આપણે આ રકમ હતી એટલી સરળ હતી x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા x નો ઘન ગુણ્યા x ની 4 અહીંયા એક કોણ અહીંયા આપણે એક ઘાત માનવાનું 2 + 3 + 4 બરાબર x નો 10 x ની 10 ઘાત બરાબર છે આટલું સરળ રીતે આપણે આ ગુણાકાર કરી શકતા હતા હવે નેક્સ્ટ જોઈએ સરવાળો કરો પાંચમો દાખલો છે એટલે આપણે આમાં ગુણાકાર કરવાનો છે ને ગુણાકાર કરીને પછી સરવાળો કરવાનો છે અને એક દાખલો છે બાદબાકી કરો સરવાળો કરો અને બાદબાકી કરો પ્રશ્ન નંબર 5 એનો a અને c આપણે જોઈએ p કૌંસમાં p ઓછા q q કૌંસમાં q ઓછા r અને r કૌંસમાં r ઓછા p આનો આપણે સરવાળો કરવાનો છે બહુ સરળ છે સૌથી પહેલા આપણે p નો ગુણાકાર p સાથે કરીએ p ગુણ્યા p એટલે p નો વર્ગ ઓછા p નો q સાથે ગુણાકાર કરીએ 3 × 9 q 9 નથી q છે હો q છે આ 9 નથી પછી સરવાળો કરો એવો શબ્દ વાપર્યો છે એટલે આપણે પ્લસ કરશું q ગુણ્યા q q નો વર્ગ ઓછા q ગુણ્યા r q r પાછો સરવાળો કરવાનો છે r ગુણ્યા r ગુણ્યા r r નો વર્ગ અને r ગુણ્યા rp હવે આપણે ખ્યાલ છે કે જે સાદુરૂપ આપી શકાય તેવું હોય એનું આપવાનું ન આપી શકાય હોય તો એનું નહીં આપવાનું આને તમે ગોઠવીને પણ લખી શકો કે p નો વર્ગ વત્તા q નો વર્ગ વત્તા r નો વર્ગ ઓછા pq ઓછા qr અને ઓછા rp આ ગોઠવું કહેવાય કે પહેલા વર્ગવાળા પદ લઈ લીધા અને પછી બીજા પદ લીધા સરવાળો બહુ સરળ છે હવે એક આપણે બાદબાકીનું જોઈએ 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 21 એમાંથી એટલે કે માંથી 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n આની આપણે બાદબાકી કરવાની છે 4l 4 નો 10 સાથે ગુણાકાર એટલે 40 ln ઓછા 4 તેરી 12 lm વત્તા 4 દુ 8 અને અહીંયા l છે અહીંયા પણ l છે l ગુણ્યા l l નો વર્ગ માઈનસ હવે આપણે ખબર છે કે સરવાળા બાદબાકી કરતી વખતે આપણે જોયું કે જ્યારે માઈનસ વાળું પદ લઈએ બીજું પદ એ કૌંસમાં લેવું પડે તો 3 આ l ગુણ્યા l l ગુણ્યા l એટલે l નો વર્ગ ઓછા 3 ચોક 12 lm વત્તા 3 પંચા 15 ln
હવે આ કૌંસ છોડી નાખીએ. આ જે પછીનો કૌંસ છે એ છોડીએ ત્યારે જે નિશાની હોય એ બદલાઈ જશે. ઓછા હોય એ વત્તા થઈ જશે અને વત્તા હોય એ ઓછા થઈ જશે. હવે આપણે સાદુરૂપ આપવાનું છે. ln અને ln. તમે જો ln તો એનું આપણે સાદુરૂપ આપવું પડે. અહીંયા 40 પ્લસ છે, અહીંયા 15 માઈનસ છે. 25 LM. 25 40 માંથી 15 જાય તો 25 nl. તો આ બે નું પૂરું. હવે આપણે કઈ રીતે જોઈએ તો ઓછા 12 lm. તો અહીંયા 12 lm. તો તમે જો ઓછે વત્તે ઓછા 12 માંથી 12 જાય તો શું વધે? 0. 0 lm. 12 માંથી 12 જાય તો 0 lm. વત્તા અહીંયા 8 l વર્ગ છે, અહીંયા 3 l વર્ગ છે. વત્તે ઓછે ઓછા 8 માંથી 3 જાય તો 5. નિશાની મોટી સંખ્યા. હવે આ 0 lm એ લખવાની જરૂર નહીં. તમે કદાચ આમ કરી દો, ઉડાડી દો તો પણ ચાલે. તો આપણે કે ભાઈ 12 માંથી 12 જાય તો 0. એટલે આપણે છેલ્લે જે જવાબ લખશું એ આ રીતે લખશું. 25 lm વત્તા 5 l નો વર્ગ.